નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેરમાં મૂંગા અને નિર્દોષ પ્રાણીઓ પ્રત્યે અત્યાચારની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના પંચમ ડુપ્લેક્સ અને રઘુકુળ સ્કૂલ પાસે 4 મહિલાઓએ 3 નાના ઘલુડિયાઓને બળજબરીપૂર્વક બોરામાં પૂરીને લઈ જતી હોવાનો વિડીયો વાયરલ થયો છે. વડોદરાના રઘુકુળ વિસ્તારમાં 4 મહિલાઓ દ્વારા અત્યંત નિર્દયતાપૂર્વક 3 ઘલુડિયાઓને પકડીને બોરામાં પૂરી દેવામાં આવ્યા હતા. આ અમાનવીય કૃત્યોના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. ગુજરાત યુનિવર્સિટીના લેક્ચરર અને જાણીતા પ્રાણી પ્રેમી સમીર ગજ્જરને આ ઘટનાની જાણ થતા તેઓ તાત્કાલિક એક્શનમાં આવ્યા હતા. સમીરભાઈએ આ ક્રૂરતા સામે અવાજ ઉઠાવી બાપોદ પોલીસ સ્ટેશનમાં 4 મહિલાઓ વિરુદ્ધ લેખિતમાં ફરિયાદ નોંધાવી છે. પ્રાણી પ્રેમીની ફરિયાદના આધારે બાપોદ પોલીસે આ મામલે ગુનો દાખલ કરી કાયદેસરની તપાસ શરૂ કરી છે. પોલીસ હવે વિડીયોના આધારે તે મહિલાઓની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી રહી છે. કોથળામાં નાખ્યા છે. કોણ છે? કોણ? આ સામેનું ઘર છે, શીતલ આંટીના સામેનું ઘર. કોણ છે? બીજા કોણ? પારેખ આંટી. ભૂમિકા પટેલ. અને આ વ્હીકલ કોનું છે? એમનું જ છે. કોનું? આમનું લાગે છે વ્હીકલ. અહીંયા એક્સિસ પડી જજો તો. હર્ષા આંટીની છે. હા, હવે એમના હસબન્ડ કે છે મને ખબર જ નથી. એમ એવું બને? લગાવો. ના ના ઉભો તો રેકોર્ડ હજુ આની પાછળ છે ને ગાડી નીકળશે. આ જો જો સોમભાઈ તમારી પાછળ હા, ખબર છે. મને મેં તીર્થે કીધું મને. જો મિત્તલ આંટી પણ છે હે ને? એમની જ છે. એવું જ લાગે. એમની જ છે. ગાડી વાળી રહી છે. થેન્ક યુ બોલીએ. આરતી પારેખ તો પાછળથી આવી. ગાડી વાળી રહ્યો છે એની છે. પેલા આરતી પારેખ જોયા હતા. હા, આ કોઠી આવતા. મળી ગયા. આ અબે જાને. કૂતરા નહીં મળ્યા, માણસો મળી ગયા. આ બે બહેનો અરે મેં તો જીનો ને કાઢ્યો. કોથળામાં બે ભર્યા અત્યારે. જો આ ત્રીજું ભર્યું અત્યારે. ગાડી મૂકવા હતી. અમે આખું શોધીને થાકી ગયા. હેમંત ચૌહાણ. આ બધા છે ને આ ગાડી પેલા હેમંતની DD0 PC3045. નાખી દો ગ્રુપમાં. નાખો દીધું. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.